બહારવટિયાનું રુદન બનેલી ઘટના કાઠિયાવાડનો ખૂંખાર બહારવટિયો હૈયાત ખા ઈટાવાયા ગામની સીમની ઝાડીમાં અપલક નેત્રે અને સાબદા કાને સૂનમૂન બેઠો છે. રાત ધીરે ધીરે જામતી આવે છે. ગીરના જંગલના વાંસ અને કરમદીના ઢુવાઓમાંથી સાવજની ગંધ લઈને આવતું કોક લેરખું કમકમા ઉપજાવે છે. બહારવટીયો અત્યારે બે જણની વાટ જોઈએ છે. એક તો ઈંટવાયા ગામના સુખી ખેડૂત ગગજી પટેલની અને બીજો જણ તે લાખો સંધી લાખો ઉમેદપરા ગયો છે. ઉમેદપરામાં બહારવટિયા હૈયાત ખાના મા બાપ ગઢપણ વિતાવે છે. ઘરમાં ખર્ચી ખૂટી હશે. દીકરો બહારવટી હોય, એના પગમાં સોના રૂપાના ઢગલા થતા હોય અને મા બાપ ભીડ ભોગવે શું કામે? બહારવટિયાએ વેંત ઉતારી નાખ્યું છે. ઈંટવાયા ગામના સંપન્ન ખેડૂત એવા ગગજીભાઈ પટેલના પૌત્રને બખાવાડામાંથી બાન પકડીને સીમની ઝાડીમાં લઈ ગયો છે. ઈંટાવાયામાં સમાચાર મોકલ્યા છે કે ગગજી પટેલને માલુમ થઈ કે તમારા છોકરાને જો જીવતો જોવો હોય તો રૂપિયા 1000 રોકડા લઈને મને સીમાડે મળજો. મોડું થશે તો સારા વાટ ને ભાળો. રાત ધીમે ધીમે વહી રહી છે. હૈયાત ખા કાન માંડીને બેઠો છે. બાજુના ઝાડે ઘોડી બાંધી છે. નજર સામે 8 વર્ષનો છોકરો બેઠો છે. છોકરો એવો તો જબરો છે કે દુશ્મનને પણ વહાલો લાગે. સમય પસાર કરવા બહારવટીયો છોકરા સાથે વાતે ચડ્યો. એલા તારું નામ શું? ભૂરો. સ્વસ્થતાથી છોકરો બોલ્યો. તારા બાપનું નામ? ઝેરામભાઈ. આ ગગજી ભાભો તારે શું થાય? છોકરા. મારા ગલઢા હતા. છોકરો ઉલ્લાસથી બોલ્યો. હું એને બહુ વાલો સૌ હું. તારા બાપ ઝેરામને વાહલો નથી. તમને ખબર જ ક્યાં છે કાંઈ? ઠપકાર નજર નોંધીને છોકરો બોલ્યો. મારા બાપા ઝેરામભાઈને ખેરોગ ટીબી થયો તો તે પાછા થયા. ભારે થઈ હું ભૂરા. તોય તમે મને પકડ્યો ને? છોકરો પેઢ માણસની સૂઝ સમજથી બોલ્યો. પકડ્યો તો ભલે પકડ્યો, પણ મને મારી નાખશો ભૂરા. અવથાડ બહારવટિયા હૈયાત ખાનું હૈયું થરથરી ગયું. શરીર ઉપર સડેલ બહારવટિયાની ક્રૂરતાની ખોળિયાના ટાંકા તડ તૂટી પડ્યા. આળા થઈ ઉઠેલા હૈયાને સંભાળી લેતા એ બોલ્યો. હવે કઈ બોલીશમાં છોકરા? ઝાડે બાંધેલી ઘોડી હણહણી. બહારવટિયાએ કાન માંડ્યા. કાં તો લાખો સંધિ આવતો હશે. શું કરતા હશે મારા મા બાપ? મારો મોટો ભાઈ અબ્દુલ છે તો સાવજ ધરાય એવો, પણ એદીનો ઓટલો અજગર જેવો. એ શું નભાવે મા બાપને? અને નાનું ઉંમર બચાડો કોદીએ ગામના બસુભાઈ શેઠનું ઊંટ સાસવે છે. એનું ગજુ છે કાંઈ? ઝાડીમાં થોડા પાંદડા ખખડ્યા. બહારવટીયો તલપાપડ થયો. હવે લાખો સંધિ આવે તો સારું. ગગજી પટેલ પાસેથી 1000 રૂપિયા લઈને ઉમેદપરા આપતો જાઓ. ઘોડી વળી પાછી હણહણી. હૈયાત ખાને કાને પગરવ પડ્યો. એ સાવધ થયો. ઉમેદપરાથી લાખો સંધિ આવી રહ્યું છે. કાં લાખાભાઈ? શા ખબર છે ઉમેદપરાના? લાખા સંધિએ મોં પર ફાળિયાનો શેડો ફેરવીને રજ લૂસી. પછી ફાળિયું ભોં પર પાથર્યું ને કહ્યું. આમ તો મજા છે યાર ખા, પણ તારા બાપની જેફી આંબી ગઈ છે. હા, એને ઘણી અવસ્થા થઈ. બહારવટીયો ઊંડા વિચારમાં ઉતર્યો. છતાં 5 વખત નમાઝ કરે છે. બંગલ ખા. લાખો બોલ્યો. નેકી ટેકી તો બંગલ ખા બોલસની હો. શુક્રિયા ખુદાની. હૈયાત ખા બોલ્યો. હું રૂપિયા મોકલું છું. ગુજરાનનો તો વાંધો નથી ને? તારા રૂપિયાથી ગુજરાન નથી થતું યાર ખા. તો તારા બાપ બંગલ ખા બલોસ.
એને હાથ પણ નથી અડાડતા. હે શું? 5 વખત નમાઝ પઢનાર બંગલખા તારા રૂપિયાને હરામની કમાણી ગણી છે. રૂપિયા તું જેની સાથે મોકલે છે એને જ એ પાછા આપી દેશે. કહે છે હું બલોચનો દીકરો થઈને હરામનું ખાઉં. બહારવટિયાની આંખ સામે લીલા પીળા દેખાઈ ગયા. ગીરનું આખું જંગલ શક્કરભમર ભમતું હોય એમ લાગ્યું. નદીઓ ડુંગર ઉપર થઈને અવળી દિશામાં વહેતી હતી જાણે. તો એ બુઢિયા ગુજરાન કઈ રીતે કરે છે, એને કોણ મદદ કરે છે? લાખાભાઈ, મારો મોટો ભાઈ અબ્દુલ બલોચ. ના, તો નાનો ઉમર એ પણ નહીં. તો કોણ? ખુદા? ના યારખા, ખુદા નહીં, પણ ખુદા જેવો આદમી. કોણ? ઈંટવાયોનો ગગજી પટેલ, આ છોકરાનો દાદો. હયાતખાએ બાન પકડેલ છોકરા તરફ ધ્રુજતી આંગળી સીંધી. આ છોકરો એનો છે યારખા? હા, એના છોકરાનો છોકરો. તો હવે તું યારખા નથી રહ્યો. લાખો સંધિ તિરસ્કારથી બોલ્યો. હવે તું હયાતખા ખરો. સાંભળ બહારવટિયા, તે જે છોકરાને બાન પકડ્યું છે એ છોકરાનો દાદો ગગજી પટેલ ખાનદાન અને નાતરખો માણસ છે. જ્યારે તારા બાપ બંગલખાએ તારા રૂપિયાને હાથ અડાડવાની ના પાડી ત્યારે ગગજી પટેલ તારા બાપ પાસે જઈને ઊભા રહ્યા. મુજાશોમાં બંગલખા ભાઈ, તમને બે માણસને જિંદગીભર હું નભાવીશ. તમારો ભાઈ ગણો કે દીકરો, ઈંટિયાવાનો આ ગગજી પટેલ. તમે તમારી જુવાનીમાં મારી ખેતીનું રખોપું રાખેલ એ ગણ હું ભૂલી નથી ગયો હું. ઓહ! બહારવટીયો નિહાળી ઉઠ્યો. અને યારખા, ગગજી પટેલ તારા મા બાપને દાણા દૂણી પૂરા પાડે છે. દૂધ માટે એને દોહી પીવા એક ગાય આપી છે. મહિને દહાડે હાથ ખર્ચીના રૂપિયા 20 રોકડા આપે છે. અલ્લાહ અલ્લાહ અલ્લાહ! બહારવટીયો બે ગોઠણ વચ્ચે માથું નાખી ગયો. પછી બંધક પેલા છોકરાના માથા પર હેતથી હાથ ફેરવીને બોલ્યો, તું ભાગી જા છોકરા, મને મારશો તો નહીં ને? મત બોલીએ છોકરા. હયાતખાની આંખો ભીની થઈ. તને મારું તો ખુદા મને ઘોરમાં પણ ન રાખે બેટા. છોકરો દોડતો દોડતો નાસી ગયો. થોડી વાર પછી ગગજી પટેલની ઘોડીના ડાબલા હયાતખા તરફ સંભળાયા. રાતને પણ કંપાવી નાખે એવા ઘોર નિશ્વાસ સાથે હયાતખા લળી પડ્યો. અય ખુદા, મારા તકદીરમાં આ પંથ. અરે રે! યારખામાંથી હું બહારવટીયો થઈને ઊભો રહ્યો. રાતના ઝગમગાટ વચ્ચે હયાતખા નિશ્વાસ્યો. અંધકારના કોટમાં કેટલાક જંગલી આજ્ઞાની સળગતી પાંખોએ તીખારા વેર્યા. હયાતખાની આંખ સામે એક આદમી ઉપસ્યો. હથહાળા નમાલા. હયાતખા એ આદમી ઉપર વરવું થૂંક્યો. ખેરા, તે મારી જિંદગીને બરબાદ કરી નાખી હેવાન. અને બહારવટીયો હયાતખા 2 વર્ષ ઉપરના વડલીના સાયા જેવા પોતાના નિર્મળ ભૂતકાળના યારખા નામના મૂળ રૂપની પાછળ મુઠ્ઠીઓ વાળીને દોડ્યો. ઊભો રહે યારખા, ઊભો રહે ભાઈ. ત્રિભેટે મને દગો દઈને હયાતખા નામનો ડાકુ સર્જી દીધો. મારે યારખા થઈને રહેવું હતું અને તે અતીતનો યારખા જાણે ખડખડાટ હસ્યો. કઈ રીતે તું રહી શકે યારખા? તું તો હત્યારો છે હયાતખા. તે હત્યાઓ કરી છે. તારા સગા કાકાની દીકરી ઝેનબાની. ઝેનબ તારા કુળની હતી, તારી બહેન હતી. પગમાં ઠેસ વાગે તો ભાઈને ખમા કહેનારી અમીની વીરડી તે એને ગોળીએ દીધી.
ગીરની ઝાડી અટ્ટહાસ્ય કરી ઉઠી. અંધકારના કિલ્લામાંથી ઘુવડ ચીબરીના વરવા અવાજો ઉઠ્યા. ક્યાંકથી સિંહની ડણક સંભળાણી. બહારવટીયો હૈયાત ખા એના નજીકના ભૂતકાળમાં ગરક થઈ ગયો. યારખા નામનો આ ડાકુ મૂળ તો ગીર કોદિયા પાસેના ઉમેદપરા ગામનો વતની. કોદિયાના જીવા કાસમની ખેતીનું કામ કરવા સાથી રહે. પથ્થર ઉપર પસાડેલ રાણી સિક્કાના ખણખણતા રૂપિયા જેવી 16 આની સાંસી દાનતનો આ યારખા ગજબનો મહેનતુ આદમી. ભરાવદાર બાંધાનો, ઓછું બોલનારો, શરમાળ, નેકી ટેકીનો પાળનાર, ધાર્મિક વૃત્તિનો, પરોપકારી, યેરું ઉતારે, વિશીના ઝેર ઉતારે, દોરા ધાગા અને તાવીઝ કરે, ઇલમી આદમી. એના એકલાના ખભા પર જ આખા કુટુંબનો નિર્વાહ. ઉમેદપરાના બંગલખા બલોસનો આ વસેટરો દીકરો, ભારે મહેનતુ. આનાથી મોટો અબ્દુલ્લા કાયાએ પ્રચંડ પણ આળસુનો ઓટલો અને નાનો ઉમર કોદિયા ગામે બસુભાઈનું ઊંટ સારી ખાય. યારખા લહેરથી જીવતો હતો, પણ એક દિવસ એના શાંત મહેનતકશ જીવનમાં કલકલિયો ઉતર્યો. કોદિયા ગામથી નજીકમાં આવેલ ખાંડવીના નેસની એણે વરવી વાત સાંભળી. યારખા, ખેરા ભેખા તારે શું થાય? મારા સગા કાકાનો દીકરો અને જેન બબુ કાકાની દીકરી બહેન અને અલારખા સંધિનું નામ જાણશે? હા, અલરાખ સંધિ ખેરો ભેગો ગોવાળ છે. ખેરાની ભેંસો સારી છે. અને વાત કરનારે આ પછી યારખાના કાનમાં એકાદ સૂંડલો વીસી ઠલાવી દીધો. યારખા શેષ પાડી ઉઠ્યો. સાસુ બોલશે, ખોટું હોય તો બંદૂક મારી દેજે. યારખા, તારી નજરે જોઈ આવજે. યારખા ખાંડવીસના નેસ બાજુ ચૂપચાપ જોઈ આવ્યો. આંખમાં રાતા સોળ દોરિયા ખેંચાઈ આવ્યા. એણે કાકાના દીકરાને ચેતવણી આપી, કાં તો તું અલરખ સંધિને રજા દે અને કાં જેનબના નિકાહ કરી દે. રૂએ રૂએ ભીરુતા અને બીકણ વૃત્તિનો ખેરો માત્ર થરથર કમતો યારખાને તાકી રહ્યો. યારખા ચેતવણી આપીને જતો રહ્યો. ભેંસોનું ખાડું સારનાર ખેરાનો ગોવાળ અલારખ, હાડે ગીરના રવાયા જેવું રમરમાટ જુવાન. સામે પડખે જેનબ પણ રાવી નદીના ખળખળાટ જેવી જમજમતી. મોટા ભળકડે બંને વહેલા જાગે, ભેંસો દોહે. નેત્રા લઈને સામસામે દેહના હિલોળા કરીને શ્વાસ ફેરવે. પછી જંગલની અટવીમાં ભેંસો સારવા જાય એટલે જેનબ આઘે સુધી ભેંસો મુકાવવા જાય. પાછળ ચાલે. અડાભીડ જંગલ, હીરાકશી જેવો અંધકાર, ઘાટા કસુંબા જેવો ઠંડી ભર્યો પહોર, નર્દમ એકાંત. ગીરધરાના સોરું એટલે મર્યાદા નહોતા સાંડ્યા, પણ લક્ષ્મણની રેખા ભૂંસાવાની તૈયારી થઈ ગઈ. યારખાએ ખેરાને વળી ચેતવણી આપી, પણ રાવી કાંઠાના ખોદાઈ ગયેલા રાવણા જેવો ખેરો હલ્યો ચાલ્યો ને. અને એક દિવસ ઊભી રહે જેનબ નદીમાંથી સલકાતું બેડું ભરીને ઢોળાવ ચડી રહેલ જેનબની પાછળ પડકાર ઉઠ્યો. જોયું તો પોતાનો પિતરાઈ ભાઈ યારખા હાથમાં બંદૂક લઈને ઊભો તો. બેડું નીચે મૂકી દે જેનબ. અત્યારે યારખાની આંખમાં હુતાશણીની ભડભડતી હતી. જેનબ સમજી ગઈ. બેડું ઉતારીને નીચે મૂક્યું. એ સાથે જ યારખાની બંદૂક ધણધણી ઉઠી. જેનબ વિંધાઈને નીચે પડી. યારખાએ જેનબના તરફડતા શબને ઊંડણમાં લઈને આંબલીના ઝાડ નીચે સુવડાવ્યું. ચારેકોર સુંદડીથી એને ઢબુરી અને માજણી બેનના મરણ વેળા મુકાય એવી પોક મૂકીને રડ્યો. શાંત થયો એટલે સલાંગ્યો.
યારખા નામના ધરાખેડુ પર કફન ઓઢાડીને એ દોડ્યો. અલારક ભેંસો સારતો હતો ત્યાં જઈને એને ગોળીએ દીધો. નદીના વીરડાના પાણી આશા કરીને રોટલા ઉપર પીનારો આ ખેડૂ જુવાન પર બહારવટીયો સવાર થઈ ગયો. ગોવિંદો, ઓઢો, મૂળું સાથીઓ મળતા ગયા. આજ ઈંટવાયા ગામના ગગજી પટેલના છોકરાને બાન પકડ્યો. પણ ગગજી પટેલ પોતાના મા બાપને ગદરાવે છે એવી વાત સાંભળતા એની આંખ ભીની થઈ ગઈ. છોકરાને એણે છોડી મૂક્યો અને ઘોડી પર રાંગ વાળવા ગયો. ત્યાં પાછળથી ગગજી પટેલનો સાજ સંભળાયો. ઊભો રહે મારા બંગલખા ભાઈના દીકરા, હું તારી સારું 1000 રૂપિયા લઈને આવ્યો છું. કોણ? ગગજી કાકા. હૈયાતખા ઘોડીએથી ઉતર્યો. બંદૂક એણે ધરતી પર ફેંકી દીધી અને છાતીના અંગરખાના બટન ખોલીને ગગજી પટેલ સામે છાતી ધરીને એ બોલ્યો, કરો ઘા કાકા. શું કામે યાર ખા? હું બહારવટીયો છું. ગગજી કાકા, મારી પાછળ ભાવનગર અને જૂનાગઢની પોલીસ મારા માથા માટે જાવા નાખી છે. તમને શાબાશી મળશે બહારવટીયો મારવાની. કરો ઘા. જો શું કે સા કરું તો બંગલખા બલોચનો દીકરો ને. તું આ શું લવસ યારખા? કાકા, તમે મારા મા બાપને ગદરાવ્યા, દાણા દીધા, ગાય દીધી, ખર્ચી દીધી અને મેં અભાગ્યે તમારા પોતરાને ઝાલ્યો. કાકા, મારા હાથે આવા જુલમ જ લખ્યા હશે. અને બહારવટીયો ગગજી પટેલના પગ પડીને ધ્રુસકે ધ્રુસકે રોયો. ગગજી પટેલની આંખો ભીની થઈ. રાતના કરાળ અંધકારની કાળી બમ ભેખડો વચ્ચે સૌરાષ્ટ્રનો ધુઆધાર બહારવટીયો હિબકા ભરી ભરીને રડતો હતો. મારા હાથે આ ધરતીને દુભાવ્યા ઘોર પાતક થયા કાકા. 5 વખત નમાઝ પઢનાર બાપનો બેટો આવો નાપાક. હું મરું ત્યારે મારા નામ ઉપર થૂંકજો. આ ધરા, આ ઝાડ, આ નદીઓને મારું નામ સંભળાવવા મત દેજો. શાંત થા ભાઈ. ગગજી પટેલે હૈયાતખાને ખભે હાથ મૂક્યો. મારું જો માનતો હો તો પોલીસ ઉપરી શેલભાઈને શરણે થઈ જા. દયાળુ અને મર્દ માણસ છે, તને બચાવી લેશે. ના. હૈયાતખાએ માથું ધૂણાવ્યું. એમ નથી કરવું કાકા. મારે તો શેલભાઈના હાથે મરવાના કોડ છે. શિવભક્ત અને દેવી ઉપાસક એ ઓલિયા માણસને હાથે વિંધાઈને મારા કુકર્મના પડ મારે ધોવાશે. બાકી જીવીને હવે શું કરું? મારા અઘોર પાપ મને રાત દી જંપવા નથી દેતા. નમાજી બાપનો બેટો થઈને મેં આ સરેલ દુષ્કૃત્યને બંદૂકની ગોળીએથી વિંધાવા દ્યો. અને હૈયાતખાએ રાંગ વાળી, લ્યો કાકા, જીવ્યા મોવાના સલામ. નોંધ: આ પછી પાલીતાણા પાસેના રાંથલી ગામે હૈયાતખા અને પોલીસ ઉપરી શેલભાઈ વચ્ચે જંગ ખેલાયો, જેમાં હૈયાતખા કામ આવી ગયો. આ સ્ટોરીના લેખક છે નાનાભાઈ જબેલિયા. આવી જ નવી નવી સ્ટોરી જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં.